માતાજી મિત્રો, તો સવાર સવારમાં વાડી આવતા રહીએ. ખાતર ભરવું છે આમાં. મેં કીધું ખાતર ભરી નાખી. કેદુનું ભરું કરતા હતા. ત્યારે પડવું નવરું છે પછી એને જો આ ખોખીવાળા છે ને થાંભલો મારીને મૂકી દીધો. ખાતર પાથરી હરબર મારશું. હર મારવાના જ છે પછી ખાતર ભરી નાખીને તો હે ને ઉપાધિ નહીં. ખાતર ભરવાનું આપણે આજ. લોડર હાથમાં આવી ગયું ભાઈના. ખાતર ભરવાનું એટલે હવે મેં કીધું લોડર વિના તો મેળ આવે નહીં. એટલે હે ને લોડર મહિના અતારમાં ગટકાવા લોડર ભરી નાખી ખાતર એટલે કામ પતે ને. ટ્રેક્ટર જીવ ખાલી કરવા આવે ત્યાં લેકિન બેવું પડશે. આ રીતના હે ને ખાતર પાડી. જો આ રીતના એક ટ્રેક્ટર હજી ના આવ્યું એટલે આપણે આવતા રહીએ પાછા અહીંયા કણ. બીજું આવે પણ ભરી આ રીતના લાગે પાથરવાનું ટ્રેક્ટરથી. જોવી છે હવે એ રીતે પાથરે અત્યારે આ રીતે ચાલુ કર્યું છે કે આ રીતના જ પાથરવું પડશે. બાકી કંઈ ઓપ્શન નહીં ગયો એટલે આપણે થઈ ગયા હવે નવરા. આપણે જઈશું ખાતર પાડવા. ટીડો નહોતો ને એટલે કે છે ને આપણે ભરતા હતા ઘડીક, પણ હવે આપણે ઉપાધિ નહીં. ટીડો આવી ગયો ને એટલે તો આપણે જઈ ખૂણો ખાલી બાકી રહ્યો થોડો. બાકી પાથરી ગયું વધે એટલું ઓલબાજ પાથરશું. લાગે પાથરી નાખવું આ રીતના. ઉપડું બપડું મારી દઈએ એટલે થઈ જાય કમ્પ્લીટ. આ ખૂણો એક બાકી છે થોડો કમ તો. થોડુંક રહ્યું ભરવાનું ભરી નાખી. ટીડો કમકારી મારે આ બાજુ આખામાં ભરી જ નાખવું એટલે કામ પતે. અડધું જ ભરવું હતું પણ હવે પડ્યું ન રાખવાનું. આખામાં ભરી દઈને એટલે ઘડીએ લપ નહીં. પછી તો અમારો સુરો ટ્રેક્ટર લઈને આવી ગયો છે. આપણે ટીડો લોડર રાખે છે આખામાં ભરી જ દઈ. આપણે અહીં લઈને જ ભરવાનું હતું. આમાં ભરેલું હતું ઓલરેડી 20 ફેરા નાખેલા હતા. એટલામાં ખાતર વધ્યું ને એટલે આખામાં ઉલાવી આખામાં પાથરી દીધું. ઓલ બાજુ બધે પાછું એટલો ખૂણો રહ્યો છે કે હજી 10 ફેરા નીકળશે. પહેલાં કરી નાખી પૂરું તો બીજું ઓલ બાજુ ઉલાડી દઈ નાખીએ. ખાતર તો કામ જ આવવાનું. બહાર મારશું એટલે ડટી જાય આમથી. એટલે આખામાં પાથરી જ દઈએ. બધા હતા મોટા લઈ લઈને લોડરથી થોડાક હે ને બાકી આખામાં કમ્પ્લેટ આવી ગયું. 4-5 ફેરા તો વધ્યા બરાબર. નામ તો વધ્યા નહીં, પૂરા જ થઈ ગયું બધું. ખાતર ને કમ્પ્લેટ આખા પડામાં આવી ગયું. આમાં બીજી વાર આવી ગયું. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ખેતીને લાઈક કરતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવાનું ભૂલતા. નવા વિડીયો આપણે આવશે ખેતીના અને ટ્રાવેલિંગના આવશે આપણા ચેનલ ઉપર. ચેનલને ખાસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગમાં. બાકી બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો એકાદી, તો વિડીયો બનાવવાની અમને થોડોક ઉત્સાહ આવે. બાકી